હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે મિત્રો કયા મુદ્દાની ચર્ચા કરવાની છે તો કે આજે મિત્રો આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ ધોરણ 6 એની અંદર લેવાતી પીએસઈ ની પરીક્ષા એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ એના વિશે ચર્ચા કરવાની છે। તો એની અંદર આપણે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરશું। તો પહેલી વાત કે તમને મિત્રો આ પરીક્ષામાં મેરિટમાં આવો તો કેટલી શિષ્યવૃત્તિ મળે, ત્યારબાદ પરીક્ષાનો અભ્યાસક્રમ જે બદલાનો છે મિત્રો, તો અભ્યાસક્રમની અંદર જે જૂનો હતો એમાંથી નવા પરિપત્ર મુજબ કયો અભ્યાસક્રમ પૂછાવાનો છે, ત્યાર પછી કેટલા માર્કનું પેપર આવવાનું છે, બરાબર, પછી પરીક્ષાની ફી કેટલી રહેશે, પછી પરીક્ષાનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધીને ભરવાનો છે, પરીક્ષા કેદી છે, આ તમામ મુદ્દાઓની મિત્રો આપણે ચર્ચા કરવાની છે। ખાસ તો અગત્યનું એ છે કે જેનો અભ્યાસક્રમ બદલાનો છે એનું જે ગુણભાર બદલાનું છે। 200 માર્કનું પહેલાં પેપર આવતું હતું, હવે કેટલા માર્કનું પેપર પૂછાવાનું છે, આ તમામ મુદ્દાઓની મિત્રો આપણે ચર્ચા કરવાની છે। તો વિડીયો જે છે મિત્રો અંત સુધી જોજો, તમને સંપૂર્ણ માહિતી મળી જશે। જો તમે વિડીયો મિત્રો સંપૂર્ણ જોશો તો તમને તમામ માહિતી મળી જશે, જેની હિસાબે તમારે પરીક્ષામાં કેવી કેવી તૈયારી કરવી એ પણ તમને ખબર પડી જશે અને તમે આરામથી મેરિટમાં આવી શકો અને તમે શિષ્યવૃત્તિનો લાભ પણ લઈ શકો છો। તો આપણે મિત્રો શરૂઆત કરીએ કે ભાઈ આ ગુજરાત સરકારનો પરિપત્ર છે ગાંધીનગરથી, બરાબર, કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024-25 24/3/2025ના રોજ આ પરિપત્ર કરવામાં આવ્યો છે, બરાબર। અહીંયા આપણે પ્રાથમિક જ જોવાનું છે, માધ્યમિકની અંદર જે એસએસસીની પરીક્ષા આવે છે ધોરણ 9માં એના વિશે આપણે અત્યારે ચર્ચા કરવાની નથી। તો આપણે આગળ કરીએ ચર્ચા। તો સૌપ્રથમ તમને મિત્રો અહીંયા આપેલો છે પરીક્ષાનો કાર્યક્રમ, એટલે કે તમારે ફોર્મ ભરવાનું હતું 25 તારીખથી 4/4/2025 સુધી ફોર્મ ભરવાના છે, એટલે હજી ફોર્મ ભરવાના ચાલુ જ છે અને ફોર્મ ભરવાની શરૂઆત જે છે મિત્રો 28 તારીખે રાત્રે થઈ છે, એટલે કાલે રાત્રે, બરાબર, અને છેલ્લી તારીખ છે મિત્રો 4/4/2025 સુધીમાં ફોર્મ ભરી દેવા। એના પછી તમારી પરીક્ષા ક્યારે છે મિત્રો તો તમે જોઈ શકો છો, પરીક્ષાની તારીખ તમને આપેલી છે 26/4/2025ના રોજ તમારી પરીક્ષા લેવાશે। ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરીએ મિત્રો કે ભાઈ ઉમેદવારની લાયકાત, આ કોણ પરીક્ષા આપી શકે, કે જે હાલમાં ધોરણ 6 ની અંદર અભ્યાસ કરે છે તમામ બાળકો પરીક્ષા આપી શકે। એટલે કે કેવા તમામ બાળકો કે જેને ધોરણ 5માની અંદર 50% હોવા જોઈએ। પહેલી વાત તો આ ધોરણ 5મું તમે ભણીને આવ્યો છો તો એની માર્કશીટની અંદર તમારે ટોટલ મારી લેવાનો કે તમારે 50% થાય છે, 50%થી ઉપર માર્ક હોય, ઉપર ટકા હોય તો તમે બધા પરીક્ષા આપી શકો। પછી કોણ કોણ પરીક્ષા આપી શકે તો કે સરકારી શાળામાં ભણતો હોય તે બાળક પરીક્ષા આપી શકે, લોકલ બોડીમાં એટલે કે જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, એટલે કે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતો હોય, નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં, પંચાયતમાં, સરકારી શાળામાં ગમે ના અભ્યાસ કરતો હોય, ધોરણ 6નો બાળક પરીક્ષા આપી શકે છે, પણ 5મા ધોરણમાં 50% હોવા જોઈએ। આ તમારી લાયકાત। એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો અભ્યાસક્રમ, જે આ સુધારો થયો છે તે, બરાબર। તો અભ્યાસક્રમમાં પહેલાં સુધારો થયો છે તો તમારે પીએસસી ની અંદર પહેલાં ધોરણ 5 પહેલાં શું પૂછાતું અભ્યાસક્રમમાં તો કે તમારે મિત્રો ધોરણ 3 થી 5નું ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ અને ટૂંકમાં સામાન્ય જ્ઞાન આવતું હતું, એટલે 200 માર્કનું પેપર હતું, બરાબર। હવે અત્યારે એ વસ્તુ પૂછાવાની નથી, બરાબર। હવે તમારે અભ્યાસક્રમ શું આવશે તો કાંઈ વાંચો, પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6નો માર્ચ 2025 સુધીનો રહેશે। એટલે કે તમારે મિત્રો તમે 6ઠ્ઠા ધોરણમાં છો, 6ઠ્ઠા ધોરણમાં પીએસસીની પરીક્ષા આપો છો તો 6ઠ્ઠા ધોરણના પાઠ્યપુસ્તકોમાંથી જ પૂછાશે, બરાબર। જે પહેલાં તમારા 3 થી 5ના પુસ્તકોમાંથી પૂછાતું એવું પૂછાવાનું નથી, આ સુધારો છે, બરાબર। એટલે આ પહેલાં જાણવું જોઈએ, નકર તમે 3 થી 5ની તૈયારી કરો અને પૂછ્યા 6ઠ્ઠા ધોરણનું તો તમને પરીક્ષાની અંદર કોઈ જવાબ આપી શકો નહીં। એટલે હાલમાં તમે જે પાઠ્યપુસ્તકો ભણો છો એમાંથી પૂછાવાનું છે। ચાલો એના પછી નેક્સ્ટ પરીક્ષાનું માધ્યમ કેવું રહેશે તો એ તમને બધાને ખબર છે મિત્રો, આપણે ગુજરાતી માધ્યમમાં જ પરીક્ષા દેવાની છે। એના પછી અગત્યનું બહુ મસ્તીનું છે મિત્રો, પરીક્ષાનો ઢાંચો આપેલો છે, એટલે કે પહેલાં તમારે મિત્રો 200 માર્કનું પેપર આવતું હતું તો હવે કેટલા માર્કનું પેપર આવશે તો કે હવે મિત્રો તમારે આવશે 120 માર્કનું પેપર। કોને તમને ખબર છે 5મા ધોરણમાં તમે સીઈટીનું પેપર આપ્યું છે, 8મા ધોરણમાં જ્ઞાન સાધનાની પરીક્ષા આવે છે જે 120 માર્કનું પેપર હોય છે મિત્રો। જો અહીં તમને ગુણભાર આપેલું છે 60 અને 60, 60 ને 60 120, અને તમને અહીં આપેલું છે પ્રશ્નો એ તે 60 અને 60 120 પ્રશ્નો 120 માર્ક, એટલે 200માંથી 120 માર્કનું પેપર થઈ ગયું અને 120 મિનિટ એટલે 2 કલાકનો સમય છે, 120 મિનિટ 2 કલાક થાય, બરાબર।
પહેલાં તમારે 3 કલાકનું પેપર આવતું હતું, હવે 2 કલાકનું, અને 120 જ પ્રશ્નો, 120 જ માર્ક, 200 માર્ક ને 200 પ્રશ્નો, એવું કાંઈ નહીં. પૂછાશે હું અંદર? તો કે જો ભાષા અને સામાન્ય જ્ઞાન, જો ખાસ એ ધ્યાન રાખજો, સામાન્ય જ્ઞાનના પ્રશ્નો જે પહેલાં પૂછાતા હતા પીએસસીની અંદર, એ જ સામાન્ય જ્ઞાન. ભાષાની અંદર હવે તમારે સુધારો આવશે. તો ભાષાની અંદર તમારે મિત્રો આવશે ગુજરાતી. શું આવશે? ગુજરાતી, હિન્દી, પછી અંગ્રેજી અને સંસ્કૃત. આ 4 ભાષા કહેવાય. બરોબર? આ ચારેયમાંથી તમારે મિત્રો પૂછાશે કેટલા માર્કનું? 30. ભાષાના 30 ગુણ. પછી સામાન્ય જ્ઞાન, તો સામાન્ય જ્ઞાનને કેટલા ગુણ? 30. એટલે 30, આ 30 અને આ 30 બેને ભેગા કરો એટલે 60 થઈ જશે. બરોબર? એટલે 60 પ્રશ્ન. એટલે તમને ભેગું જ આપેલું છે, ભાષા અને સામાન્ય જ્ઞાન 30 માર્ક, 2 30 માં એટલે કેટલા થઈ જાય? 60 પ્રશ્નો, 60 ગુણ. ઓકે. પછી તમારું આવશે મિત્રો 6ઠા ધોરણનું ગણિત અને વિજ્ઞાન. તો ગણિત જે છે એ પણ તમારે મિત્રો 30 માર્કમાં પૂછાશે. વિજ્ઞાન પણ તમારે મિત્રો કેટલા માર્કમાં પૂછાય? 30 માર્કમાં. એટલે 60 પ્રશ્નો, 60 ગુણ. કુલ થશે મિત્રો 120 પ્રશ્નો, 120 ગુણ. બરાબર? એટલે આ ફેરફાર થઈ ગયો છે પરીક્ષાની અંદર. ગુણમાં પણ ફેરફાર છો, ત્યાર પછી અભ્યાસક્રમમાં પણ ફેરફાર છો, પ્રશ્નમાં પણ ફેરફાર છો, વિષયમાં પણ ફેરફાર છો. એટલે આ બધી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. પહેલાં છે ને ખાલી ગુજરાતી એક જ પૂછાતું હતું, હવે ભાષા એટલે 4 વિષય આવી ગયા: ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત. બરાબર? તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. એના પછી મિત્રો પરીક્ષાની ફી કેટલી? તો કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા તમારે 100 રૂપિયા પરીક્ષાની ફી રહેશે. ચાલો, એના પછી તમને આપેલું છે મિત્રો આવક મર્યાદા. આવક મર્યાદા કેટલી? તો મિત્રો આમાં કોઈ આવક મર્યાદા છે નહીં. આવક મર્યાદાને તમારે જો અહીં લખેલું જ છે કે આવક મર્યાદાને કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે આમાં આવકનો દાખલો એવું કંઈ જોડવાનું નથી. તમે 5મા ધોરણમાં જોડ્યું છે કદાચ, પછી 8મા ધોરણમાં તમે જોડવાનું આવશે, પણ અહીંયા તમારે આવકનો દાખલો ક્યાંય આવક મર્યાદા કાંઈ છે નહીં. બરાબર? એટલે આવકના દાખલાની કોઈ જરૂર નથી. પછી ઓનલાઈન અરજી કરવાની રીત. તો ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો તમને અહીંયા વેબસાઇટ આપેલી છે. બરાબર? www.sebexam.org. આ સાઇટ ઉપર તમે જશો એટલે એમાં તમારે મિત્રો સૌપ્રથમ તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું. એપ્લાય ઉપર ક્લિક કર્યા પછી તમારો 18 અંકનો યુડાયસ નંબર હશે, એ તમે દાખલ કરો. યુડાયસ નંબર એટલે આગળ તમારે ટૂંકમાં જે માહિતી આપેલી છે તમારે ચેક કરવાની છે. પછી તમારે સેવ કરીને તમારી એપ્લિકેશનની તમારે પ્રિન્ટ ને એપ્લિકેશન જનરેટ નંબર થશે એ બધું તમારે કરી લેવાનું છે. એ તમે તમારી સ્કૂલમાં તમને ફોર્મ ભરી આપશે. પછી ફી ભરવાની રીત 2 રીત છે કે તમે પ્રિન્ટ કાઢી અથવા તો નેટ બેન્કિંગથી, અથવા તમને આપેલું છે કે તમે ચલણ કાઢી લો. તમે ચલણ પોસ્ટ ઓફિસમાં તમે ફી ભરો તો પણ ચાલશે, પણ તમે ઓનલાઈન ફી ભરી જશો, સૌથી સરળમાં સરળ રહેશે. ચાલો, પછી શાળા કક્ષાએ કરવાની કામગીરી, એમાં તમારે કાંઈ નથી જોવાનું. આવેદનપત્રો જમા કરવાનું તમારે કોઈ ટેન્શન નથી. પછી માર્ગદર્શક સૂચનાઓ, બરાબર, અગત્યની સૂચનાઓ એ ખાસ જોઈ લઈએ આપણે. અગત્યની સૂચનાઓ જે છે એમાં આપણે થોડુંક જોઈએ. તો પહેલી સૂચના કે ભાઈ અરજીપત્રક ભરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ જે છે અથવા તો તમારે કોઈ નામ અટકમાં તમારે કાંઈ જે ફેરફાર છે, બરાબર છે, તો એ તમારે ખાસ જોઈ લેવાનું છે કે કોઈને નામમાં ને એમાં કાંઈ ભૂલ હોય તો એ તમે અત્યારથી તમે ચેક કરી અને પછી જ તમારે એ ફોર્મ ભરવાનું છે. જો અહીં તમને આપેલું છે તમારે અટક ઘણા બધાને આધાર કાર્ડ મુજબ અને શાળાની અંદર નામ ને એવું કંઈ ફેરફાર હોય તો જોઈ લેવું. બરાબર? નામ, અટક, કેટેગરી એ બધું તમારે ખાસ જોઈને પછી જ ફોર્મ ભરવાનું, કારણ કે પછી તમને ફોર્મમાં કોઈ સુધારો તમે કરી શકશો નહીં. અને તમે 5 થઈ ગયા, મેરિટમાં આવી ગયા, પછી કંઈક નામમાં સુધારો હોય તો તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી. હજી એક વસ્તુ મિત્રો આપણે બાકી રહી ગઈ છે, અગત્યની વસ્તુ. કઈ વસ્તુ? કે મિત્રો આપણને શિષ્યવૃત્તિ કેટલી મળવા પાત્ર છે. બરાબર? એ ઘણા બધા બાળકોનો પ્રશ્ન હોય છે કે શિષ્યવૃત્તિ કેટલી મળે છે. તો એ તમને આમાં આપેલું છે, આપણે પ્રિન્ટ આઉટ આપણે જોઈ લઈએ, વાંચી લઈએ. મૌખિક તો ખબર છે પણ તમને બતાવી દો તો વધારે ખબર પડશે. જો અહીં તમને લખેલું છે ખાસ કે ભાઈ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર, એટલે કે પીએસસીની પરીક્ષા આપે અને એ મેરિટમાં આવે તો એને મિત્રો 1000 રૂપિયા શિષ્યવૃત્તિ તમને વન ટાઈમ એક જ વખત 1000 રૂપિયા મળે, પછી તમને ક્યાંય મળતી નથી. અહીંયા આગળ આપેલું છે એ માધ્યમિક માટે છે, એ તમારા માટે છે નહીં. જે 9મા ધોરણમાં અભ્યાસ કરે એનામાં એસએસસીની પરીક્ષા આવે એ એના માટેની 2900 રૂપિયા તમને આપેલી છે. એ આપણે જોવા નથી. તમે પીએસસીમાં પરીક્ષા આપો છો ધોરણ 6ની અંદર, તમને કેટલી શિષ્યવૃત્તિ મળે? તો કે 1000 રૂપિયા તમને શિષ્યવૃત્તિ મળે.
તો મિત્રો આ હતી પીએસસી પરીક્ષાનું તમને સંપૂર્ણ માર્ગદર્શન, બરાબર. કારણ કે ઘણો બધો સુધારો થઈ ગયો છે, પેપર સ્ટાઇલમાં સુધારો થયો છે, બરાબર, ગુણભારમાં સુધારો થયો છે. એટલે આ તમને ખબર પડે કે ભાઈ કેવું કેવું પૂછાવાનું છે, એના આધારે આપણે એવી જ તૈયારીઓ કરી શકીએ અને મેરિટમાં પણ આવી શકીએ અને જે વન ટાઈમ 1000 રૂપિયા મળે છે એ પણ લઈ શકીએ. બીજું કે આપણે 6ઠું ધોરણ જે ભણ્યા છીએ એના આધારે જ પૂછાય છે, તો આપણું 6ઠું ધોરણ પાછું ફરીથી રિપીટેશન થઈ જાય છે, બરાબર. જે પરીક્ષા માટે મહત્વનું છે, તમે વાંચો જ છો અને સાથે પરીક્ષા માટે કામનું છે. બીજ કે તમે 7મા 8મામાં આવશો તો એના માટે પણ 6ઠું ધોરણ તમારા માટે કેવું છે, ખૂબ જ અગત્યનું છે. એટલે આ બધી તૈયારીઓ આપણા માટે થતી હોય એટલે પરીક્ષા ખરેખર બધા વ્યક્તિઓએ દેવી જોઈએ, જેથી કરીને આપણે વારંવાર રિવિઝન કરશું તો એ આપણને યાદ રહેશે અને આપણને આગળ પ્રગતિ કરવામાં સરળતા રહેશે. તો આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો સમજાઈ ગયો છે. આના પછી નેક્સ્ટ વિડીયોમાં મળશું, પીએસસી પરીક્ષાના આપણે પણ વિડીયો મૂકશું. તો ખાસ અમારી ચેનલ સાથે મિત્રો જોડાયેલા લેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી ગયો, લાઇક કરી ગયો, તમારા મિત્રોને શેર કરો, એ પણ વિડીયો જોશે, આવી બધી માહિતી મેળવશે અને એ પણ પરીક્ષા આપશે અને એ પણ મેરિટમાં આવશે. તો આપણે નવા વિડીયો સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.